નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। 24,700 જેટલા કાયમી શિક્ષકોની ભરતીનો વિગતવાર કાર્યક્રમ સરકારે થોડા દિવસ પહેલાં જાહેર કર્યો છે કે ક્રમાનુસાર કયા પ્રકારે કઈ ભરતી આવશે અને કઈ તારીખે એની જાહેરાત કરશે અને કેટલી જગ્યાઓ માટે જાહેરાત આવશે। આનો વિગતવાર ટોટલ કાર્યક્રમ એમણે જાહેર કર્યો છે। એમાં ખાસ કરીને આપણે જોઈએ તો ટેટ 1 અને ટેટ 2 માટે ટેટ 1 માટે 5,000 જેટલી જગ્યાઓ છે અને ટેટ 2 માટે 7,000 જેટલી જગ્યાઓ છે। ઘણી મોટી ભરતી છે। ગુજરાતી માધ્યમની વાત કરું છું। હવે આ જે ભરતી છે એને જૂના વર્ષોની ભરતી સાથે કમ્પેર કરીએ તો જૂના વર્ષોમાં ખૂબ ઓછી જગ્યાઓ માટે જાહેરાત કરતા હતા। 2600ની જાહેરાત કરતા અને એમાં પણ 6 થી 8 અને 1 થી 5 એમ 2 ભાગ પડતા અને એમાં પણ કેટેગરી વાઇઝ ભાગ કરતા। ખાસ કરીને 6 થી 8ની અંદર તમે જુઓ તો ભાષાઓની જગ્યાઓ માટે ઘણી ઓછી જગ્યાઓ આવતી। હવે અહીં જુઓ તો 6 થી 8 માટે 7,000 જેટલી જગ્યાઓ છે, એટલે આપણા માટે ઘણી મોટી ભરતી છે। હવે આવી ભરતીની જાહેરાત થતાં જ ઉમેદવારો તમે હોય કે હું, સ્વાભાવિક છે કે આપણું મેરિટ કેટલું છે અને આપણી આગળ કોણ છે, કેટલા વિદ્યાર્થીઓ આગળ છે, આપણે ટેટની અંદર કેટલા માર્ક્સ છે, આના પર ખાસ આપણું ધ્યાન રહેતું હોય છે, ફોકસ રહેતું હોય છે। ખાસ કરીને ટેટ 1 અને ટેટ 2ની અંદર કેટલા વિદ્યાર્થીઓ મારાથી આગળ છે, કેટલા વિદ્યાર્થીઓ 100 અપ છે, કેટલા વિદ્યાર્થીઓની 90 અપ છે, કેટલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂરું થયું હશે, આનાથી કેટલું મેરિટ પર અસર પડે છે, આ તમામ પ્રશ્નોનો તમે સોલ્યુશન શોધી રહ્યા હશો। આજના વિડીયોમાં આપણે ટેટ 1 2023ની અંદર લેવાય છે એના એનાલિસિસ વિશે વાત કરવાની છે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆતમાં ટેટ 1નું જે એનાલિસિસ છે એ ઓફિશિયલ છે એની પહેલાં ચર્ચા કરીશું અને ત્યાર પછી કઈ રીતની કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવે છે, કેટલા 100 અપ છે, 80 થી 90 વચ્ચે કેટલા છે, 90 થી 100 વચ્ચે કેટલા છે, આની વિગતવાર ચર્ચા કરીશું। હવે ટેટ 1નું જે પરિણામનું જાહેરનામું છે એ આ પ્રકારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે। હવે અહીં તમે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં જુઓ તો આ પ્રમાણે રિપોર્ટ આપેલો છે, પરંતુ આની અંદર તમે જુઓ તો કે 100 થી 110ની વચ્ચે કે એ પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ કેટલા રેન્જની અંદર છે એનું કોઈ વિશ્લેષણ વિગતવાર આપ્યું નથી। ફક્ત ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને ઓલ મીડિયમ એ પ્રકારે આપેલું છે। પાસ કેટલા છે, ગેરહાજર કેટલા છે એનું ફોર્મેટ આપ્યું છે। એક નજર એના પર આપણે ઝલક કરી લઈએ તો ગુજરાતી મીડિયમની વાત કરું તો રજિસ્ટર એટલે નોંધાયા કેટલા હતા તો 83,336 જેટલા ઉમેદવારો નોંધાયા હતા। એમાંથી એબસન્ટ 12,217 રહ્યા છે। પ્રેઝન્ટ કેટલા હતા તો 71,119 જેટલા હતા। નોટ ક્વોલિફાઈડ તમે જુઓ 83,336માંથી નોટ ક્વોલિફાઈડ એટલે નાપાસ, જે યોગ્યતા ધરાવતા નથી એવા 80,639 વિદ્યાર્થીઓ છે અને ક્વોલિફાઈડ ફક્ત 2,697 જેટલા ઉમેદવારો છે। રિઝલ્ટ જુઓ તો 3.79% જ આવ્યું છે। ટોટલ 83,336 જેટલા ઉમેદવારો રજિસ્ટર થયા હોવા છતાંય ક્વોલિફાઈડ ફક્ત 2,697 જેટલા જ ઉમેદવારો થયા છે। હવે આની અંદર તમે જુઓ તો કેટેગરી વાઇઝ આપ્યું નથી અને કયા વિદ્યાર્થીને કયા રેન્જની અંદર ગુણ આવે છે એ પણ આપ્યું નથી। પરંતુ એ વખતે ન્યૂઝપેપર કટિંગની અંદર ઘણી બધી માહિતી આપી દીધેલી હતી। આ જે પરિણામ છે એ શિક્ષક પાત્રતા કસોટીનું 3.78% જ પરિણામ આ પ્રકારે ન્યૂઝ આવ્યા હતા। ત્યાર પછી જોઈએ તો અહીં ખાસ કરીને આપ્યું છે કે ટેટ 1નું પરિણામ માત્ર 3.78%, એમાંથી 2,697 ઉમેદવાર। મેં કીધું એ પ્રમાણે જો અત્યાર સુધી લેવાયેલ કસોટીના પરિણામનું અહીં વિગતો આપી છે એની સાથે કમ્પેર કર્યું છે કે 2012ની અહીં વાત નથી કરી। 2012ની અંદર 3 કે 4% જેટલું જ નીચું પરિણામ આવ્યું હતું। 2014ની અંદર જુઓ તો 9.95% જેટલું પરિણામ આવ્યું હતું। 2015ની અંદર થોડું વધારે આવ્યું હતું 16.14%। બાકીના બધા પરિણામ છે 10%ની અંદર છે। 2018ની અંદર 8.36% અને 2023ની વાત કરો તો 3.78% જેટલું નીચું પરિણામ આવ્યું હતું। હવે આપણે જે એ વખતે આ પ્રકારે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવેલી હતી અને આ પ્રકારે અહીં જુઓ તો ટેટ 1માં 73,000માંથી માત્ર 14 ઉમેદવાર, કેટલા? માત્ર 14 ઉમેદવારે 110 કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે। 150ના માર્ક્સના પેપરમાં 100થી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવાર 149 જ છે। તો આ પણ આપણે જોવાનું છે। ધોરણ 1 થી 5ના શિક્ષકની કસોટીમાં 24,000 ઉમેદવારોને 50થી ઓછા માર્ક્સ। હવે 50થી ઓછા માર્ક્સને આપણે કંઈ ખાસ લેવા દેવા નથી કેમ કે એ નાપાસ ગણાશે। અહીં જુઓ તો આ ખાસ મહત્ત્વનું છે ન્યૂઝપેપરની અંદર
આ જે કોષ્ટક આપ્યું છે એ જે આપણને ઓફિશિયલ ડિક્લેર કર્યું નથી, પરંતુ આ રીતનું ન્યૂઝપેપર કટિંગની અંદર છે કે 0 થી 50 માર્ક્સની અંદર 24,043 જેટલા ઉમેદવાર છે. ત્યાર પછી 51 થી 79 માર્ક્સની અંદર જુઓ તો 45,163 જેટલા ઉમેદવાર છે જે નાપાસ છે. આ બધા ઉમેદવાર નાપાસ ગણાશે. ત્યાર પછી 80 થી 89 માર્ક્સની અંદર 3,121 જેટલા ઉમેદવાર છે. આની અંદર 82 અપ હશે કેટેગરીવાળા તો એ પાસ ગણાય, એ આપણને ખ્યાલ છે. ત્યાર પછી 90 થી 99ની અંદર 836 જેટલા ઉમેદવાર, આની અંદર કેટેગરીવાળા પણ આવી ગયા, ઓપન તમામ ઉમેદવાર આવી ગયા. તો 90 થી 99ની અંદર જુઓ તો 836 જેટલા જ ઉમેદવાર છે. એવી જ રીતે જેમ આગળ વધશો એમ 100 થી 109ની અંદર 135 જેટલા જ ઉમેદવાર છે. જૂજ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ અહીંથી જાણવા મળે છે. હવે અહીં જુઓ તો 110 થી 117 માર્ક્સની અંદર ફક્ત 14 ઉમેદવારો જ છે. ખ્યાલ આવી ગયો હવે? તો આ પ્રમાણે છે ટેટ 1 ના જે પરિણામ છે 2023ના એ આ પ્રમાણે છે. તો આના પરથી આપણે કેટલામાં પાણીમાં છીએ આપણને ખ્યાલ આવી શકે છે. તો આ રીતે 2012થી લઈ અને ટેટ 1, ખાસ કરીને ટેટ 1નું જે પેપર છે એ હાઇલાઇટ હોય છે. તો આ રીતે તમે જુઓ તો ટેટ 1નું પરિણામ ખૂબ નીચું રહ્યું છે. બીજી જે એક્ઝામો છે શિક્ષકો માટેની ટેટ 2 છે, ટાટ છે, ટાટ છે, એચમેટ છે, આ તમામ એક્ઝામોના પરિણામ છે ટેટ 1 કરતાં હંમેશા ઊંચા આવ્યા હશે, પરંતુ ટેટ 1નું પરિણામ છે તમામ એક્ઝામો કરતાં નીચું જ રહ્યું છે. મોસ્ટલી તમે ચેક કરશો તો આવું જ બન્યું છે. એમાં પણ 2023ની અંદર જે નવી ટેટ લેવાઈ છે લાસ્ટ, એની અંદર 2697 જેટલા જ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે ભરતી કેટલી આવવાની છે? 5,000ની આવવાની છે. તો આ પણ આપણે જોવાનું રહ્યું કે જૂની જે ટેટ પાસ છે એ કેટલા ઉમેદવારોને આની અંદર સમાવેશ થાય છે. ખાસ કરીને જે મેરિટ ગણતરીની પદ્ધતિ છે એની અંદર જો ચેન્જીસ લાવે છે તો ત્યાં ટેટના માર્ક્સના આધારે જ ભરતી કરે છે, અથવા તો 70-30નો રેશિયો કરે છે. તો એમાં પણ ટેટના માર્ક્સ છે એ ખાસ એના પર ફોકસ કરવાનું રહેશે કે કયા વિદ્યાર્થીઓ આપણાથી આગળ છે, કેટલા વિદ્યાર્થીઓ કયા ગાળાની અંદર છે, 100 થી 110ની અંદર કેટલા છે, કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ ખૂબ ઊંચા છે. ખૂબ ઊંચા હોય તો પછી ટેટને જે ભારણ આપે તો એ વિદ્યાર્થીઓને લાગવાનો ચાન્સ વધારે રહે છે. જૂના વિદ્યાર્થીઓ 2697 છે એ નવા છે, તો એના પછીના જૂના વિદ્યાર્થીઓને ચાન્સ પણ રહેશે. અને જૂના વિદ્યાર્થીઓ જેમને ડિગ્રીના માર્ક્સ જો ગણવામાં આવે છે તો એમને પછી ઘણા ઉમેદવારો એવા હોય કે જેમને ગ્રેજ્યુએશન હાલ આ વર્ષે પતી ગયું હોય, તો ત્યાર પછી જાહેરાત આવે છે તો ગ્રેજ્યુએશનના જે જૂની પદ્ધતિ મુજબ માર્ક્સ છે એડ થતા હોય છે. તો આ જે ગ્રેજ્યુએશનના માર્ક્સ છે જૂના વિદ્યાર્થીઓને ફાયદો કરશે. આ વિડીયોની અંદર ફક્ત એક ખામી છે કે કેટેગરી વાઇઝ છે એ કયા વિદ્યાર્થીઓને કેટલા ગુણ આવે એનું હજી સુધી ઓફિશિયલ વિશ્લેષણ મળ્યું નથી. સરકાર દ્વારા પણ આ રીતનું ઓફિશિયલ વિશ્લેષણ જાહેર કરવામાં આવેલું નથી. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. આ ફક્ત ટેટ 1નું એનાલિસિસ હતું. આવી જ રીતે અમે ટ્રાય કરીશું ટેટ 2નું એનાલિસિસ ગમે ત્યાંથી શોધીને લાવીએ. ત્યાં સુધી વિડીયો પર બન્યા રહો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.